અરવલ્લી જિલ્લામાં મહિલાને હેરાન કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। અજાણ્યા નંબર પરથી આઈ મેસેજથી ત્રાસનો સિલસિલો યથાવત શરૂ થયો। ધીમે ધીમે મેસેજ એ પ્રેમ પ્રસ્તાવ સુધી પહોંચ્યો, જ્યાં મહિલાએ ઇનકાર કરતા આરોપીએ ધમકીઓ આપવાની શરૂ કરી। પ્રોફાઇલમાં આ મહિલાનો ફોટો મૂકી અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો। ફોટો આ વાયરલ કરી દઈશ કહી મહિલા પર દબાણ કરવામાં આવ્યું। જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપવામાં આવી। મહિલાએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશન દાખલ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી। પિટિશન બાદ મામલો જે છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો। લગભગ 3 મહિના પછી આખરે પોલીસ જે છે તેમણે ફરિયાદ નોંધી। જો કે જે યુવતી છે તેમણે એવો આરોપ લગાવ્યો છે કે 3 મહિનાથી મને આ યુવક હેરાન કરી રહ્યો હતો। હું લગાતાર પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈ રહી હતી। તે દરમિયાન પણ મને પોલીસ જે છે તે ન્યાય નથી અપાવી શકી, પરંતુ છેવટે મહિલાએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશન દાખલ કરી। આ પિટિશન દાખલ થતાની સાથે જ અરવલ્લીની પોલીસ દોડતી થઈ। 3 મહિના પછી યુવતીની ફરિયાદ લીધી। યુવતીની ફરિયાદના આધારે એટલે કે 3 મહિના પછી આખરે ફરિયાદ નોંધાઈ। પોલીસની કામગીરી સામે પણ હવે પ્રશ્નો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે હાલ તો ફરિયાદ નોંધી છે અને પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી અને યુવકનો મોબાઈલ નંબર જે છે તે ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે। એ ટ્રેસ થયા બાદ કોણ હતો એ યુવક કે જેઓ હાઈ કરી મેસેજમાં હાઈ કરી અને પછી યુવતીઓને ફસાવાના પ્રયાસો કરી રહ્યા હતા। અગાઉ કોઈ યુવતીને આ પ્રકારના મેસેજ કરેલા છે કે કેમ તે અંગે પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ તપાસની અંદર જ્યારે જે યુવક છે મેસેજ કરનાર, એ મેસેજ કરનાર યુવક પકડાશે તો તેમની પૂછપરછ દરમિયાન ક્યાં મોટા ખુલાસા થાય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।